થઈ ગયો મારો નાસ્તો અને મમ્મી ચા જ બનાવું છું, બસ 5 મિનિટ. હા, કેટલી વાર કહેવાનું તને, કેટલી વાર કહેવાનું. આમ તો ડફોડ છે જ તું, પણ તને સમજાતું નથી. મારી દામિની સવારમાં ચા નથી પીતી, એને બોર્નવિટા વાળું દૂધ જોઈએ છે, દૂધ. તો બોર્નવિટા વાળું દૂધ બનાવ ને. મમ્મી આ તમારો એક શબ્દ સમજમાં ના આવ્યો. શું? મારી દીકરી એટલે તો હું કોની દીકરી છું? હું પણ તો તમારી જ છું ને. હા હા, પણ જમીન આસમાનનો ફરક છે તમારી બે વચ્ચે. અને તને તો ખબર જ છે ને કે મારી દામિની બધામાં નંબર 1 છે. તને ખબર છે કોઈ દિવસ તે વિચાર્યું છે કે હું દામિનીને આટલું મહત્ત્વ કેમ આપું છું? ક્યારે પણ સ્કૂલમાં કોલેજમાં અમારું નામ રોશન કર્યું, નીચું નથી લાવી. અને એક છે તું, જે ક્યારેય સારા ટકા ના લાવી શકી, કે ના અમારું નામ રોશન કરી શકી. બસ ભગવાને ખાલી દેખાવ આપી દીધો, પણ અક્કલ તો 1 રૂપિયાની નથી આપી તને. મમ્મી શું કામ આવું બોલો છો? જરૂરી નથી કે બધા જ બાળકો હોશિયાર હોય. કોઈ બાળકને ઠોઠ રહેવાનો અધિકાર નથી. એ થોડું નબળું હોય તો શું કામ એને આટલું બધું બોલવામાં આવે છે? મને આજ સુધી એ ન સમજાયું. તારે સમજવાની જરૂર ક્યાં છે? અને તું સમજીને કઈ બેરિસ્ટર બની જવાની? જે કરવાની છે એ જ કરવાની ને. હા, આ 10 ધોરણ પાસ કર્યું, માંડ તને 11-12 પણ કરાવડાવ્યું, તોય 12મામાં ફેલ થઈ. અને પછી આખો દિવસ ઘરના આ જ કામ કરે છે, ઢસરડા કરે છે. દામિનીને જો ડિઝાઇનરનું ભણી રહી છે, ફેશન ડિઝાઇનર બની જશે. અને એક દિવસ એટલું મોટું નામ હશે ને કે મોટી મોટી સેલિબ્રિટી એને મળવા માટે તરસતી હશે. પણ તું કાંઈ નહીં, સાવ ઠોઠની ઠોઠ. બસ કરો મમ્મી. નાનપણથી અત્યાર સુધી એક જ શબ્દ સાંભળી રહી છું, ઠોઠ છે, ઠોઠ છે, બુદ્ધિ નથી. અરે પણ શું કામ આવું કરો છો? અવાજ નીચે. કયું છે ને અવાજ નીચે. મમ્મી પ્લીઝ, તમારું આ વર્તન મને નથી ગમતું. મને પણ નથી ગમતું. મને પણ ઘણી બધી વસ્તુ છે જે તારી નથી ગમતી, છતાંય ચલાવું છું ને. શું કરું? જન્મ આપ્યો છે તને, તારા પપ્પાએ બહુ લાડકોરથી ઉછેરેલી. સારું છે કે તારા પપ્પા હયાત નથી, નહીંતર અત્યારે શું થઈ જાત. હે ને? સારું છે, જે થાય છે ને એ સારા માટે જ થાય છે. એટલે મહેરબાની કર ને મારી દીકરીની પસંદ નાપસંદ યાદ ન રહેતી હોય ને તો લિસ્ટ બનાવી રાખ રસોડામાં, અને લગાવીને રોજ સવાર ઉઠે ને એટલે જોવાનું, કારણ કે ઠોઠ માણસોને યાદ ન રહે. ઠીક છે, હવે એવું જ કરીશ. અત્યારે કહી દો કે શું બનાવો છે નાસ્તો? બોલો. અત્યારે બોર્નવિટા વાળું દૂધ બનાવ, અને એના માટે બ્રેડ બટર બનાવ. અને ખાસ આ તારા થેપલા, હાંડવો, ખાંડવી, આ બધી જ વસ્તુને છે ને પેક કરી દે છે ડબ્બામાં. મારી દીકરી સ્ટેટસવાળા લોકો સાથે ઉઠે બેસે છે, તો એ પ્રમાણેનો નાસ્તો પણ એનો હશે. સમજી ગઈ ને? મમ્મી, ખાવાને અને સ્ટેટસને શું લેવા દેવા છે? હું તો ઉલટાનું એને હેલ્ધી ફૂડ ખવડાવું છું. આ બ્રેડ બટર ખાશે તો કેટલા દિવસ શરીર ટકશે આમને આમ? શું બોલી તું? હેલ્ધી ફૂડ ક્યાંથી શીખી? હા, મોબાઈલમાં જોઈને શીખી કે કેવી રીતે ઇંગ્લિશ બોલાય? અંગ્રેજી બોલતા શીખી ગઈ? હા, પણ ગમે એટલું તું ઇંગ્લિશ બોલી લે. હા, દામિનીની તોલે તો તું નહીં આવે. એ જેટલી આગળ છે એટલી આગળ તો તું નહીં આવી શકે, કારણ કે ડબ્બાનો ડ એ ડબ્બાનો ડ જ રહેવાનો. મમ્મી, પહેલા સાદી ભાષા બોલતી હતી તો તમને ગમતું નહોતું. ચોખ્ખું બોલ, વ્યવસ્થિત બોલ. હવે આવી રીતે બોલું છું તો પણ તમે ટોકો છો. ખબર નહીં તમારી સાથે કેવી રીતે વર્તન કરું. નહીં, મારી જોડે વાત કરવાની જ નહીં. તારે આ ઘરના કામ કરવાના. ખબર છે ને? આગળ 2 છોકરા આવ્યા હતા, દેખાવ જોઈને તો પસંદ કરી લીધી હતી, પણ જેવું કહ્યું કે 12 ફેલ છે, ના પાડીને જતા રહ્યા ને એ દિવસથી મેં પાણી મૂકી દીધું. તને પરણાવી જ નથી. આ ઘરમાં બેસી રહે. કદાચ તારા જેવો ઠોઠ કોઈ મળી જશે અને તને લઈ જશે તો ઠીક છે, બાકી દામિનીના માટે સારામાં સારા માંગા આવે છે ને એને પરણાવીશ. બરોબર? સમજી ગઈ તમારી વાત. ખબર પડી ગઈ છે મને કે તમારી નજરમાં મારી કોઈ જ કિંમત નથી. હા, હું ફક્ત ને ફક્ત કેવા ખાતર તમારી દીકરી છું. બસ હવે આ તારા બધા ઇમોશનલ ડ્રામા બંધ કર. જરાય સારી નથી લાગતી. વિચાર્યું નહોતું કે આવી દીકરી મારા જ ઘરે જન્મશે, પણ એક વાતનો સંતોષ છે કે ભગવાને બીજી દીકરી સારી આપી છે, જેથી કરીને દિલને ટાઢક રહે કે આ નહીં પણ પેલી અમારું નામ તો રોશન કરશે. સાચી વાત છે મમ્મી તમારી, ભૂલ થઈ ગઈ મારી. ચાલ હવે ટાઈમ પાસ નહીં કર ને જલ્દી બનાવ. મારી દીકરી ભૂખી બેઠી છે ત્યાં આગળ.
ગુડ મોર્નિંગ દીકરા. ગુડ મોર્નિંગ. હું શું કહું? એક મિનિટ હા. હા, તારા માટે તો હું જિંદગી રાહ જોવા તૈયાર છું. વાવ. શું થયું આટલી બધી સ્માઈલ? મમ્મી તમને મેં કહ્યું હતું ને કે એક ફેશન શો આવી રહ્યો છે. હા. આઈ મીન ડિઝાઇનર લોકોએ પોતાના કપડાં જાતે ડિઝાઇન કરીને પોતે જ વેર કરીને રેમ્પ વોક કરવાનું છે. મેં છે ને એમાં ફોર્મ ભર્યું હતું અને એમાં હું સિલેક્ટ થઈ ગઈ છું. શું વાત કરે છે? વાહ બેટા વાહ. મેં તને કહ્યું હતું ને, એક દિવસ તું ટોપની ફેશન ડિઝાઇનર હોઈશ. અને મને કોન્ફિડન્સ છે તારા પર પૂરેપૂરો કે મારી દીકરી બધા જ ફિલ્ડમાં, એટલે કે ભણતરમાં આગળ નીકળી, પછી એના પછી કોલેજ કર્યું, કોલેજમાં પણ સુપર પરફોર્મન્સ, અને અત્યારે ફેશન ડિઝાઇનિંગ એમાં પણ જોયું ને. આ જોજે, આ તારા મુંબઈના રસ્તા ખોલી નાખશે. મમ્મી આ જેટલી તમે લિસ્ટ બનાવી છે ને, ટોપર, બ્યુટી, ફેશન ડિઝાઇનર, એમાં હજુ એક એડ કરી દો. શું? મોડલનું. અચ્છા, હા, મોડેલ તરીકે પણ તું લોન્ચ થઈ જઈશ આ વખતે તો. વાહ બેટા વાહ. મને તો એમ લાગે છે કે ભગવાને બધો જ ખજાનો એક વ્યક્તિમાં આપી દીધો છે. આ બધું તો તમારા લીધે થયું છે ને. હા. તમે મને એટલી પરમિશન આપતા હતા એટલે તો હું અહીંયા પહોંચી શકી છું. યસ, એકદમ સાચી વાત. હવે છે ને તું જ્યાં સુધી તારી આ શું કહેવાય ફેશન શોની તૈયારી કરતી હોય ને, ત્યાં સુધી રોજ સવાર સાંજ કાજુ બદામ, ફ્રૂટ્સ અને આ બધું જ ખાજે હો, જેથી કરીને તું હેલ્ધી પણ રહે અને લુક વાઇઝ મસ્ત દેખાય. સારું, પણ તમે કંઈક વાત કરવા આવ્યા હતા ને? હા, હું એ જ વાત કરવા આવી હતી કે જો ને, હા મીરા, હા, એને કોઈ કામમાં રસ જ નથી. એમની એમ જ છે, બસ ઠોઠ ને ઠોઠ, ખાલી રસોઈ બનાવતા આવડે છે, એના સિવાય કોઈ કામમાં ઠેકાણા નથી. મમ્મી એકની એક વાત થોડી રોજે રિપીટ કરવાની હોય. હવે ખબર જ છે આપણને કે તીતી એવી છે તો આપણે એને બદલી તો નથી શકવાના ને. પછી વાડી ઘડીને સંભળાવવાનો શું મતલબ? હા, પણ બીજી એક વાત ખાસ તને કરવાની હતી. તને ખબર છે, પહેલાં આપણે જ્યાં આપણું જૂનું ઘર હતું ત્યાં એક ભાઈ રહેતા હતા, સમીરભાઈ કરીને. હા, તો એમનો છે ને સ્ટુડિયો ઓપન થાય છે, તો એ પણ તને મોડલ તરીકે લેવા માંગે છે. આજે સવારે જ ફોન હતો, કહેતા હતા કે મારા સ્ટુડિયોનું ઓપનિંગ તમારી દીકરીના હાથે જ થશે અને ખાસ અમારી મોડલ પણ એ જ રહેશે. સારું કહેવાય ને. તો જ્યારે ઓપનિંગ હોય તો આપણે બધા જઈશું, હું, તમે, દીદી. ના બસ, હા, તું અને હું બરાબર છીએ. તારી બેનને લઈ જવાની કોઈ જરૂર નથી. આમ પણ એ ઘરની બહાર કાઢવા જેવી નથી. ઘરમાં જ ને એટલું જ સારું છે. કંટાળી ગઈ છું એનાથી. મમ્મી મને છે ને એક દેશી કોન્સેપ્ટ મગજમાં આવ્યો હતો અને વિચારતી હતી કે દીદી એના માટે પરફેક્ટ છે. જુઓ ને, હેમ પણ એટલી ફેશનવાળી નથી, વધારે બહુ મેકઅપ ના કરે તો આ પાવડર મોઢા પર લગાડે, બીજું કાંઈ તો કરતી નથી. તો હું વિચારતી હતી કે એ કોન્સેપ્ટ એના ઉપર જ તે અજમાવું તો. રહેવા દે, હો, રહેવા દે. ત્યાં બધાની વચ્ચે છે ને તારી ઇજ્જત કાઢશે. હા, ખાલી દેખાવમાં સારી લાગે છે, બાકી અક્કલમાં તો કાંઈ નથી લેવાનું. અક્કલ મઠ્ઠી જેવી, એને કશે લઈ જવાની જરૂર નથી. તારે કોઈ બીજી છોકરીને પસંદ કરવી ને તો કરી લેજે, બાકી આ કશે ચાલે એમ નથી. મમ્મા મારે તમને એ પૂછવું હતું કે હવે દીદીની ઉંમર પણ થઈ ગઈ છે, તો એના મેરેજનું શું વિચાર્યું તમે? મેરેજનું ને વિચાર્યું ને, બહુ સારું વિચાર્યું. આ 2-3 છોકરા તો રિજેક્ટ કરીને ગયા છે. હવે એના જેવો કોઈ ઠોઠ સામે મળી જાય તો લગ્ન કરાવીશું. પણ તારી અત્યારે મારે લગ્નની વાત ચાલી રહી છે અને એ આપણા શહેરના ટોપના બિઝનેસમેનનો દીકરો છે. હા. મમ્મા પ્લીઝ, લગ્ન નહીં. અરે બેટા સમજ, તું એ ઘરની વહુ બની જઈશ ને પછી તો રાજ જ રાજ કરીશ. વાંધો નહીં, તું પહેલાં હમણાં જોઈ તો લે. છોકરો આવશે, હજી મને કંઈ દિવસ નક્કી નથી કીધો, પણ લગભગ 4-5 દિવસ પછી તને જોવા આવી શકે છે. હા, તમારા લોકોની મેન્ટાલિટી મને ખબર છે. અત્યારે પહેલા એમ કહેશે કે ખાલી છોકરાને જોઈ લે, જોવાઈ જાય, પસંદ પડી જાય, પછી એમ કે કંઈ નહીં, ખાલી અત્યારે એન્ગેજમેન્ટ કરી લઈએ, 2 વર્ષ પછી લગ્ન કરીશું. અને 6 મહિના થાય ને ત્યાં પિન મારવાનું ચાલુ કરી દે કે હવે લગ્ન કરી લો. જો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. હા, બસ પણ શાંતિ રાખ. તને ઇન્ટરેસ્ટ નહીં હોય ને એ વસ્તુ નહીં કરાવીએ, પણ એકવાર મળી લે, એની સાથે લગ્ન થશે ને તો જિંદગી આપોઆપ સુધરી જશે. સમજી ગઈ? પણ પછી તારી ઈચ્છા, આગળ જોઈએ. બાકી તારી બેન ઠોઠના તો લગ્ન થવાના નથી, એને કોઈ લઈ નથી જવાનું.
સાંભળ, હું તારા માટે છે ને માતાજીને પ્રાર્થના કરીને આવું કે મારી દીકરી ફેશન શોમાં પણ નંબર 1 જ હોવી જોઈએ. અને સારું